ધંધુકા કાપડ રેડીમેડ એસોસિએશનની સામાન્ય મીટિંગ વિહળી માતાજી મંદિર ખાતે યોજાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કાપડ રેડીમેડ એસોસિએશનની સામાન્ય મીટિંગ વિહળી માતાજી મંદિર ખાતે યોજાઈ હતી. મીટિંગમાં એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ હરજીવનદાસ રામી, પ્રમુખ અમલભાઈ નવીનભાઈ ગાંધી, ખજાનચી હરેશભાઈ, પદમસિંહભાઈ બગડિયા અને એસોસિએશનના તમામ કારોબારી સભ્યો હાજર હતા. મીટિંગમાં ધંધુકા નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી પારુલબેન જિગ્નેશભાઈ આદેશ શરા, ઉપપ્રમુખ શ્રીમતી ગજરાબેન, વિજયભાઈ ચૌહાણ અને અન્ય નગરસેવકો હાજર હતા. એસોસિએશન દ્વારા ધંધુકા શહેરના વિકાસ કાર્યો માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. પુનિત બાગનું નવીનીકરણ, તાત્કાલિક ધોરણે પુનિત બાગનું નવીનીકરણ શરૂ કરવું, ગંદા પાણીની સમસ્યા, શહેરમાં ગંદા પાણીની સમસ્યા ઉકેલવા બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલિક ચાલુ કરાવવો, શહેરના મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવા સીસીટીવી કેમેરા લગાવવું અને જૂની પાંજરાપોળ રોડ ઉપર ચાલતી શાક માર્કેટને નવેસરથી તાત્કાલિક શરૂ કરાવી, વિસ્માર હાલતમાં આવેલા બસ સ્ટેન્ડ સર્કલ, જાગરા દરવાજા, પાંજરાપોળ શાક માર્કેટના રોડનું તાત્કાલિક સમારકામ કરાવવું, શહેરમાં વધુ જાહેર શૌચાલયો બનાવવું અને ભીંડી બજાર તથા લુહારના કોડ પાસે આવેલા શૌચાલયની વ્યવસ્થિત સાફ સફાઈની વ્યવસ્થા કરાવી, શહેરમાં પાણી પુરવઠા માટે નક્કી સમય સૂચિ બનાવી અને તે મુજબ જ પાણી વહેંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ધંધુકા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીએ એસોસિએશન દ્વારા રજૂ કરેલા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે શક્ય તેટલા કામો પૂર્ણ કરવાની બાહેંધરી આપી. માનનીય મહેમાનોનું સન્માન. મીટિંગ દરમિયાન તમામ આમંત્રિત મહેમાનો અને બહેનોનું ફુલહાર અને બુકે આપી સન્માન કરાવું. આમ ધંધુકા કાપડ રેડીમેડ એસોસિએશન દ્વારા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી, જેનાથી ધંધુકા શહેરના રહેવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેવી આશા છે.